નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો ખેડામાં સીએમની મુલાકાત બાદ મામલતદારની બદલી કરી દેવામાં આવી। ખેડા મામલતદારની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે। જનસેવાની કામગીરીમાં બેદરકારી બદલ આ પગલાં લેવામાં આવ્યા। મામલતદાર પ્રીતિબેન વંદનલાલ શાહની બદલી કરી દેવામાં આવી છે। ખેડા મામલતદારની છોટા ઉદેપુર ડિઝાસ્ટર શાખામાં બદલી કરી દેવાઈ છે। ખેડાથી આ મહત્વના સમાચાર। ગઈકાલે જ સીએમએ ખેડા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી। ખેડા મામલતદારની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે। તો સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, તાત્કાલિક મામલતદારની બદલી કરી દેવામાં આવી છે, શું છે મામલો? जी बिल्कुल, मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले गईकाले खेड़ा मामलतदार कचेरीनी मुलाकात लीधी हती અને ત્યાંના અધિકારીઓની વહીવટી બાબતોની સમીક્ષા પણ કરી હતી અને ચર્ચા પણ કરી હતી। સીધો સંવાદ પણ કર્યો હતો અને નાગરિકોને કોઈ મુશ્કેલી પડે છે કે નહીં તે વિશે પણ થોડી ચર્ચા કરી હતી, જેના અનુસંધાનમાં કઈ ક્ષતિઓ જણાતા તેમણે તાત્કાલિક મામલતદાર પ્રીતિબેન વંદનલાલ શાહની બદલી કરી દીધી છે અને બદલીના આદેશની અંદર તેમને છોટા ઉદેપુર ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી છે। એટલે કે જે મુખ્યમંત્રીએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, જેમાં ક્યાંક ને ક્યાંક કોઈ ક્ષતિ દેખાઈ હશે અથવા કોઈક એવો કોઈ કામ બન્યું હશે જેના કારણે મુખ્યમંત્રીએ તેમની મુલાકાત બાદ મામલતદારની બદલી કરી દેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે। જી, પરંતુ બદલી કરી દેવી એટલે જાણે ખાલી સંતોષ માની લીધો કાર્યવાહીના નામે, એવું નથી લાગતું? જી બિલકુલ, એવું કોઈ ઘટનાક્રમ નથી, કારણ કે રાજકોટમાં જ તાજેતરમાં જે ઘટના બની હતી અને મહાનગરપાલિકા નગરપાલિકાના જે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે ઉદ્બોધનની અંદર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ ઉપસ્થિત કર્મચારીઓને થોડીક કામ બાબતે અને પોતે સાવચેતીથી કામ કરે અને નાગરિકોને હાલાકી ન પડે તેવી ટકોર પણ કરી હતી। જો કે બીજા દિવસે જ્યારે તેમણે ખેડા નગરપાલિકા મામલતદાર કચેરીની જે સરપ્રાઇઝ વિઝિટ કરી તેમાં કોઈ ક્ષતિ આવી હશે એના કારણે આ એક દાખલારૂપ એક નિર્ણય કર્યો કે આજ પછી કોઈ કર્મચારી કોઈ પોતાના વહીવટી કામમાં કંઈ પણ કચાશ રાખે નહીં તેવું એક ઉદાહરણ પૂરું પાડવા તેમજ અધિકારીઓ કર્મચારીમાં એક મેસેજ પાસ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું હોય તેવું હાલ મનાઈ રહ્યું છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જનસેવાની કામગીરીમાં બેદરકારી બદલ મામલતદારની બદલી કરી દેવાઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડામાં ઓચિંતી મુલાકાત લીધી હતી, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। મામલતદાર પ્રીતિબેનની બદલી કરી દેવામાં આવી છે। ખેડા મામલતદારની છોટા ઉદેપુર ડિઝાસ્ટર શાખામાં બદલી કરી દેવામાં આવી છે। તો ખેડામાં સીએમની મુલાકાત બાદ મામલતદારની બદલી કરી દેવામાં આવી છે। ખેડા મામલતદારની તાત્કાલિક અસરથી બદલી કરી દેવાઈ છે। તો જનસેવાની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ આ નિર્ણય લેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં પણ આંતરિક બદલી કરાઈ છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે। 4 પીઆઈ 18 પીએસઆઈની આંતરિક બદલી કરી દેવામાં આવી છે। જિલ્લા પોલીસ અધિક્ષકે બદલીઓના આદેશ કર્યા છે। તો એલસીબી પીઆઈ તરીકે જે જાડેજા મુકાયા। 4 પીઆઈ 18 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી। સુરેન્દ્રનગરથી આ સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે। 4 પીઆઈ 18 પીએસઆઈની આંતરિક બદલી કરી દેવામાં આવી છે। તો જિલ્લા પોલીસ અધિક્ષકે આ બદલીઓના આદેશ આપ્યા છે। તો આ સાથે જ એલસીબી પીઆઈ તરીકે જે જાડેજાને મૂકવામાં આવ્યા છે। તો 4 પીઆઈ 18 પીએસઆઈની આંતરિક બદલી કરી દેવામાં આવી।
તો સંવાદદાતા સચિન પીઠવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સચિન, સુરેન્દ્રનગરમાં પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે। આ બદલી પાછળનું કારણ શું? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર એસપી દ્વારા આંતરિક બદલી કરી દેવામાં આવી છે, જેમાં 4 પીએસઆઈ ને 4 પીઆઈ અને 18 પીએસઆઈ ની આંતરિક બદલી કરી દેવામાં આવી છે, જેમાં વઢવાણ, મૂળી, થાન, ચોટીલા, ચુડા, ધજાળા, બજાણા, લીંબડી સહિતના પીએસઆઈઓની આંતરિક બદલી કરવામાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો 4 પીઆઈ 18 પીએસઆઈ ની આંતરિક બદલી કરી દેવાય છે। જિલ્લા પોલીસ અધિક્ષકે બદલીઓના આદેશ કર્યા છે। તો એલસીબી પીઆઈ તરીકે જે જાડેજાને મૂકવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં જિલ્લા પોલીસ અધિક્ષકે આ બદલીઓના આદેશ કર્યા છે। સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે। 4 પીઆઈ 18 પીએસઆઈ ની આંતરિક બદલી કરી દેવામાં આવી છે। જિલ્લા પોલીસ અધિક્ષકે આ બદલીઓના આદેશ આપ્યા છે। ત્યારે એલસીબી પીઆઈ તરીકે જે જાડેજા મુકાયા છે। જિલ્લા પોલીસ અધિક્ષકે બદલીઓના આદેશ આપ્યા છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે। 4 પીઆઈ 18 પીએસઆઈ ની આંતરિક બદલી કરી દેવામાં આવી છે। તો પોલીસ વિભાગમાં પણ આ બદલીઓને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। જિલ્લા પોલીસ અધિક્ષકે બદલીઓના આદેશ કર્યા છે। ત્યારે એલસીબી પીઆઈ તરીકે જે જાડેજાને મૂકવામાં આવ્યા છે। તો જિલ્લા પોલીસ અધિક્ષકે આ બદલીઓના આદેશ આપ્યા છે। ગુજરાતમાં ખનીજ ચોરોએ હવે જાસૂસી કરવાનું શરૂ કર્યું છે। તો ગુજરાતમાં ખનીજ ચોરોએ હવે જાસૂસી કરવાનું શરૂ કર્યું છે। અધિકારીઓના લોકેશન વોટ્સએપ દ્વારા શેર કરાય છે। ભાવનગરમાંથી અધિકારીની જાસૂસી કરનાર એક શખ્સ ઝડપાયો છે। તો ખાણ ખનીજ વિભાગની જાસૂસી કરનાર ચેતન નામનો આ શખ્સ ઝડપાયો છે। આરોપી વોટ્સએપ દ્વારા લોકેશન મોકલતો હતો। તો હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે હિરેન, જે પ્રકારે આ જાસૂસી કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે, શું છે માહિતી? જી હિરલ, ચોક્કસ તો આજે વહેલી સવારથી જ ખાણ ખનીજના અધિકારી દ્વારા તળાજા વિસ્તારની અંદર ખનીજ ચોરીની બાતમીને લઈને પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક રેડ કરવા કે ત્યારે ખાણ ખનીજની ટીમ નિષ્ફળ હાથે પાછી ફરી હતી। અને જ્યારે આ ખાણ ખનીજના અધિકારી જે છે તેમની ટુકડી છે કે તળાજા વિસ્તારમાંથી, ત્યારે તેમને બાતમી મળી હતી કે તળાજાના જે શત્રુજીત પુલ છે ત્યાં આગળ એક હોટલ પાસે એક શખ્સ છે જેના મોબાઈલમાં કોઈ વોટ્સઅપ ગ્રુપ ચલાવી રહ્યો છે, અને આ ગ્રુપની અંદર ખાણ ખનીજના અધિકારીઓની કહીએ તો બાતમી છે કે ખાણ ખનીજની ચોરી કરનાર લોકોને આપી રહ્યો હોય। જે અનુસંધાને કહી શકાય તો ભાવનગર ખાણ ખનીજના અધિકારી ભરત ચાલોદર દ્વારા જે બાતમી વાળી જગ્યા છે ત્યાં પહોંચવામાં આવ્યા હતા, અને ત્યાં આગળ ચેકિંગ કરતા જોયું હતું કે એક કિશન છે જેનું નામ ચેતન ઉર્ફે ભૂપત જે છે તે ઉભો રહેલો છે, અને ત્યાં આગળ જઈને તેમના મોબાઈલ ચેક કરતા તેમના મોબાઈલમાં જય 71 નામનું વોટ્સઅપ ગ્રુપ હતું, અને આ વોટ્સઅપ ગ્રુપની અંદર અનેક લોકો છે તે જોડાયેલા હતા, અને જેની અંદર તેમની જે કોડવર્ડ ભાષા હોય તે ભાષાની અંદર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જે રેકી કરીને જે માહિતી છે તે પૂરી પાડતો હતો, અને તેના લોકેશન છે તે પૂરી પાડતો હતો। સમગ્ર ઘટનાને લઈને ખાણ ખનીજ અધિકારી ભારત ઝાલોદર દ્વારા તળાજા પોલીસ સ્ટેશનમાં આ ઈસમને તેનો મોબાઈલ આપીને તેના વિરુદ્ધની ફરિયાદ નોંધાવી છે। હાલ તો કહી શકાય કે ભાવનગરની અંદર આ ત્રીજો ઈસમ એવો છે કે જે ખાણ ખનીજ વિભાગની રેકી કરતો હોય અને ખનીજ માફિયાઓને કહી શકાય કે અધિકારીઓની જે કહી શકાય લોકેશન છે તે શેર કરતો ઝડપાયો છે। હવે જોવાનું રહ્યું કે ભાવનગર જિલ્લામાં આવા કેટલા જાસૂસ છે જે અધિકારીઓની રેકી કરે છે। જોકે ખાણ ખનીજ વિભાગ હવે સતર્ક બની છે અને આવા ઈસમોને પણ ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ તૈયાર કરી છે। જી
જી હિરલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ખાન ખનીજની ચોરી કરનાર શખ્સ ઝડપાયો છે. તો ભાવનગરમાં નશીલા પદાર્થ સાથે બેની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરથી આ સમાચાર. ભાવનગરમાંથી નશીલા પદાર્થ સાથે બેની ધરપકડ કરાઈ છે. ગાંજા સાથે બે વ્યક્તિની ધરપકડ કરતી એસઓજી પોલીસ. કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાંથી ગાંજો ઝડપાયો છે. તો ગાંજા સાથે બે વ્યક્તિની એસઓજી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાંથી ગાંજો ઝડપાયો છે. ભાવનગરથી આ મહત્વના સમાચાર. ભાવનગરમાંથી નશીલા પદાર્થ સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો ગાંજા સાથે બે વ્યક્તિની એસઓજી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તો કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાંથી ગાંજો ઝડપાયો છે. તો ગાંજા સાથે બે વ્યક્તિની ધરપકડ એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી છે. તો કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાંથી ગાંજો ઝડપાયો છે. ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાંથી નશીલા પદાર્થ સાથે બેની ધરપકડ કરવામાં આવી છે. ગાંજા સાથે બેની ધરપકડ એસઓજી પોલીસ દ્વારા કરાઈ છે. જૂનાગઢમાં દલિત યુવકને મારવાને મામલે સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢમાં જે દલિત યુવાનને મારવામાં આવ્યો હતો તે મામલે અપડેટ સામે આવી છે. દિગુબા જાડેજાની ઓફિસમાંથી હથિયાર મળી આવ્યા છે. 15 દિવસ બાદ હથિયાર પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. તો ઘટના બાદ હથિયારો છુપાવી દેવામાં આવ્યા હતા. લોખંડના પાઇપ, ધોકા અને 3 લાકડીઓ કબજે કરવામાં આવી છે. જૂનાગઢમાં જે દલિત યુવકને મારવામાં આવ્યો હતો ત્યારે ગણેશ જાડેજા સહિત તમામની જેલમાં પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે. દિગુબા જાડેજાની ઓફિસમાંથી હથિયાર મળી આવ્યા છે. તો 15 દિવસ બાદ હથિયાર પોલીસ દ્વારા કબજે કરાયા છે. સંવાદદાતા અમાર બખાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અમાર, જે પ્રકારે આ ઘટના ઘટી હતી ને હવે ખુલાસો થયો છે, હથિયાર મળી આવ્યા છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ કે જે રીતે જુનાગઢની અંદર જે એનએસયુઆઈ પ્રમુખ અને દલિત યુવાનને જે મારવાનો મામલો હતો ને જેની અંદર જે ગોંડલના ધારાસભ્ય છે ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત 11 શખ્સો ઝડપાયા હતા. પરંતુ મુખ્ય સવાલ એ હતો કે તેની પાસેથી કોઈ હથિયારો કબજે કરવામાં નહોતા આવ્યા. યુવાનને અપહરણ કરી અને મારવામાં આવ્યો હતો. જેની અંદર હથિયારોનો પણ જે યુઝ કરવામાં આવ્યો હતો અને હથિયારો છે તે પોલીસે કબજે નહોતા કર્યા. પરંતુ 15 દિવસ બાદ દિગુબા જાડેજાની ઓફિસમાંથી છે તે પોલીસે હથિયારો કબજે કર્યા છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ઘટના બાદ હથિયારો છુપાવી દેવાયા હતા અને પોલીસની પૂછપરછમાં આ હથિયારો છે તે સામે આવ્યા છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આ આખો એ ઘટના હતી અને બાદમાં જે આરોપીઓ છે તેને રિમાન્ડ નહોતા મળ્યા. પરંતુ પોલીસ દ્વારા છે તે આરોપીઓની પૂછપરછ માટે માંગણી છે તે કરવામાં આવી હતી અને 5 દિવસની જે મંજૂરી જેલમાં જઈ અને આરોપીઓની પૂછપરછ માટેની કોર્ટે મંજૂરી આપી હતી. આજે 5 દિવસની જે પૂછપરછની જે મંજૂરી મળી હતી તે 5 દિવસ પૂર્ણ થયા છે અને પૂછપરછ પણ છે તે પૂર્ણ થઈ છે અને અંતે આ હથિયારો મળ્યા છે. પરંતુ મુખ્ય સવાલ એ છે કે જે હથિયારોમાં બંદૂકો પણ લખાવવામાં આવી છે ફરિયાદી દ્વારા, તે બંદૂકો હજુ સુધી કબજે લેવામાં નથી આવી. હથિયારોમાં ફક્ત લોખંડના પાઇપ, ધોકા અને લાકડીઓ જ કબજે કરાઈ છે. હવે આ રિવોલ્વર સહિતના હથિયારો ક્યારે કબજે કરાય છે મુખ્ય સવાલ છે. જી સમગ્ર માહિતી બદલ આભાર. તો ગણેશ જાડેજા સહિત તમામની જેલમાં પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે અને દિગુબા જાડેજાની ઓફિસમાંથી હથિયાર મળી આવ્યા છે. રાજ્યમાં આગામી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. પ્રત્યેક જિલ્લામાં અલગ અલગ આયોજનો પણ કરવામાં આવશે.
રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દબદબાભેર ઉજવણી કરવા માટે તમામ જિલ્લાના કલેક્ટરોને સફળ આયોજન માટે સૂચના આપી દીધી છે, જેના ભાગરૂપે ગાંધીનગર ઇન્ચાર્જ કલેક્ટર સંજય મોદીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ગાંધીનગર જિલ્લામાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત મહત્વની વિગતો આપી હતી. એ 13 આઇકોનિક જગ્યા અને બીજી 1462 અન્ય જગ્યાઓ તદુપરાંત જે પણ વિભાગો છે, જે પણ શાખાઓ છે, એ બધું મળીને 2,60,000 કરતાં વધુ લોકો આ યોગ દિવસે ભાગ લેશે. અને આ વખતના યોગની એક ખાસિયત એ છે કે અમે આને સ્વયંભૂ કરવા માટે જઈ રહ્યા છીએ. આ કોઈ સરકારી કાર્યક્રમ ન બની રહે અને સ્વયંભૂ લોકો આવે અને સ્વયંભૂ પોતપોતાની રીતને યોગ કરે, એ માટે અમે પ્રચાર પ્રસાર અમારા વર્ગ 3 થી લઈને વર્ગ 1ના અને ઉચ્ચ અધિકારીઓ પોતે પણ ગામડાઓમાં જાય છે, વિવિધ સંસ્થાઓમાં જાય છે. આ વખતે આપણે એનજીઓને દર વખતની જેમ સામેલ કર્યા છે, બીજી અલગ અલગ સંસ્થાઓને, અને સરકારના વિભાગના વર્ગ 4 થી લઈને વર્ગ 1 સુધીના તમામ કર્મચારી અધિકારીઓ તો ભાગ લેશે, પરંતુ એમની સાથે સંકળાયેલા જે પણ બીજા લોકો છે, દાખલા તરીકે દૂધ મંડળી, તો દૂધ મંડળીના જે સભાસદો છે એ પણ આ વખતે ભાગ લેશે. એટલે કેન્દ્ર સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટમાં ગ્રામ્ય સ્તરે રોજગારી મેળવતા લોકોને જોડવામાં આવી રહ્યા છે. ખાનગી બેંકો સાથેની હરીફાઈમાં સહકારી બેંકોને મજબૂત કરવા મહેસાણા જિલ્લામાં સહકાર વિભાગે સહકારી બેન્કિંગ મજબૂત કરવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાં કુલ 6 જિલ્લામાં સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં મહેસાણા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા સહકારી બેંક દ્વારા નવા 1.60 લાખ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. બેંકમાં ખાતા ધારકોને ખાનગી બેંકો કરતા સહકારી બેંકમાં ઓછું વ્યાજ મળે, નીચા વ્યાજ દરે લોન મળશે. સહકારી ક્ષેત્ર આર્થિક મજબૂત બનશે અને સહકારી ક્ષેત્રે સમૃદ્ધિ વધશે અને તેના કારણે ગ્રામ્ય સ્તરે આર્થિક સદ્ધરતા પણ વધશે. સરકારના માનનીય શ્રી અમિત શાહ સાહેબનો અભિપ્રાય એવો છે કે સહકાર એટલે સહકારીના પૈસા સહકારમાં જ લેવડ દેવડ થાય, એ અભિગમ પ્રમાણે એમને પ્રાઇવેટ પ્રોજેક્ટનું આયોજન કરેલું છે. એ પ્રાઇવેટ પ્રોજેક્ટ પ્રમાણે અમે અત્યારે ટોટલ અમારા 250 દૂધ મંડળીના જે સભાસદો છે એમાંથી અમે 1,60,000 દૂધ મંડળીના અમે ખાતા ઓલરેડી અમે અત્યારે ખોલી દીધા છે. અને સરકારનો અભિગમ એવું છે કે જે સરકારના પૈસા હોય, તો દાખલા તરીકે ડિસ્ટ્રિક્ટ બેંકના દૂધ સંઘનું જે બધું પેમેન્ટ થાય એ ડિસ્ટ્રિક્ટ બેંક થ્રુ જ થાય. તાલુકા સંઘનું જે બી પેમેન્ટ થાય એમાં પછી એપીએમસીના જે કર્મચારીઓ હોય કે નાગરિક બેંકના કોઈ બી કર્મચારીઓ, એના તમામ બધા જ જે એમના ખાતા જે હોવા જોઈએ એ ડિસ્ટ્રિક્ટ બેંકમાં જ હોવા જોઈએ, એવો એક અભિગમ માનનીય અમિત શાહ સાહેબે ચલાવ્યો છે. એનાથી ફાયદો શું થાય છે? એનાથી ફાયદો એવો થતો હોય છે કે દાયકે સરકારીના થતા હોય તો એમાં ખેડૂતોને જે બીજી જે પ્રાઇવેટ બેંકો જે બધી ચાર્જીસ કરતા હોય છે એની જગ્યાએ આપણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં ચાર્જ બી ઓછો હોય છે અને ફેસિલિટી બી સારી હોય છે અને તાત્કાલિક એનો અમલ થતો હોય છે. એટલે ખેડૂત સુરતમાં એક જ પરિવારજનના 4 લોકોનું શંકાસ્પદ મોત થતાની સાથે ચકચાર મચી છે. રાજહંસ રેસિડેન્સીમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સૂઈ ગયો અને પછી ઉઠ્યો જ નહીં. ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયા હોવાનું તારણ સામે આવી રહ્યું છે. જોકે ગેસ ગુંગળામણના કારણે પણ મોત થયું હોઈ શકે, ત્યારે એફએસએલની ટીમે વિડીયોગ્રાફી કરી પુરાવા એકત્ર કર્યા છે. રાજકોટમાં અગ્નિકાંડ મામલે હજુ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા, ત્યારે રાજકોટમાં અગ્નિકાંડને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યકરો દ્વારા પોલીસ કમિશનર કચેરી રોડ જિલ્લા પંચાયત ચોક પર બેસીને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખે એસટી બસ રોકીને તેના પર ચડીને વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં કોંગ્રેસ અને એનએસયુઆઈએ કાર્યકરોની અટકાયત કરી હતી. જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહિત નેતાઓ જોડાયા છે. સાથે તેમના દ્વારા સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માંગ કરાઈ છે. પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રેશન કાર્ડને ઈ કેવાયસી કરવા માટે સરકાર 100% પ્રતિબદ્ધ. રેશન કાર્ડને 100% ઈ કેવાયસી કરવા સરકાર રાજ્યભરમાં સાચા રેશન કાર્ડ ધારકો શોધવાની કવાયત સરકાર દ્વારા શરૂ કરાઈ. તમામ ગ્રામ પંચાયતોને રેશન કાર્ડ મામલે પરિપત્ર કરાવો. પંચાયત વીસીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. તો રેશન કાર્ડને ફરિયાદ આધાર કાર્ડ સાથે લિંક કરવા પરિપત્ર કરાયો. એક પણ ખોટો લાભાર્થી લાભ ના તે દિશામાં પહેલ. એક પણ રાજ્યમાં સાચા રેશન કાર્ડ ધારકો શોધવાની કવાયત હાથ ધરાઈ. સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, રેશન કાર્ડને ઈ કેવાયસી કરવા માટે સરકાર હવે કટિબદ્ધ છે. શું વધુ વિગતો? ગુજરાતની અંદર જે ભૂતિયા રેશન કાર્ડ વધી ગયા છે અને ભૂતિયા રેશન કાર્ડ ધારકો ખોટી રીતે અનાજ મેળવી રહ્યા હોવાનું સરકારના ધ્યાને આવતા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને જો જોવા જઈએ તો રેશન કાર્ડને ઈ કેવાયસી કરવાનો રાજ્ય સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. આધાર લિંક સાથે ઈ કેવાયસીના આ રેશન કાર્ડને જોડવામાં આવશે અને આ કામગીરી માટે પંચાયતના વીસીને ખાસ જવાબદારી પણ અપાઈ છે. રાજ્ય સરકારે તમામ ગ્રામ પંચાયતોને રેશન કાર્ડ બાબતનો જે નિર્ણય કર્યો છે એ અંગે પરિપત્ર કરી જાણ પણ કરી દેવામાં આવે છે. રેશન કાર્ડને ફરજિયાત ગ્રાહકે આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે અને જે ખોટા લાભાર્થી છે તેનાથી પણ બચી શકાશે. જો કે ગુજરાતની અંદર આપણે જોવા જઈએ તો ખાસ કરીને ખોટી રીતે બોગસ રેશનથી લોકો અનાજ મેળવી રહ્યા છે. જરૂરિયાત લાભાર્થીને અનાજ મળતું નથી. તે એટલા માટે રાજ્ય સરકારે આ ખૂબ જ મહત્વનો અનોખો નિર્ણય લીધો છે અને એક પણ ખોટા લાભાર્થીને લાભ ન મળે તે માટે ઈ કેવાયસી નો આ મહત્વનો નિર્ણય છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. સિક્કિમના લાચુંગમાં વડોદરાથી ફરવા ગયેલો પરિવાર ફસાયો છે. સિક્કિમમાં વાદળ ફાટતા અને ભૂસ્ખલન થતા અનેક લોકો ફસાયા છે. ત્યારે વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો પણ સિક્કિમમાં ફસાઈ જતા વડોદરાની સ્વાતિ સોસાયટીમાં રહેતા પરિવારના અન્ય સભ્યો ચિંતામાં મુકાયા છે અને પરિવારે સરકાર પાસે તમામને સહી સલામત વડોદરા લાવવા માંગ કરી છે. 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે રાણા પરિવારના સભ્યો સિક્કિમ ફરવા ગયા હતા અને આજે પરિવારના તમામ સભ્યો હવાઈ મારફતે વડોદરા પરત આવવાના હતા. 7 દિવસ પહેલા 7 તારીખના અમારા પરિવારના લોકો ગયા છે અને ટોટલ 9 જણ અમારા પરિવારના સિક્કિમ લાચુંગમાં ફરવા ગયા છે. શું સ્થિતિ? 4 દિવસ પહેલા અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભૂસ્ખલન થયું ત્યાર પછી છેલ્લા 3 દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક્ટ છે નહીં અને અમે એમને બહુ પ્રયત્ન કરીએ છીએ સંપર્ક કરવાનો પણ અમારે કોઈ જાતનો કોન્ટેક્ટ થતો નથી. કેટલી ચિંતા? ઘણી ચિંતા થાય છે. આખો પરિવારના 9 સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક્ટ ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે. ગાંધીનગર શહેરમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક હદે ઉછાળો આવી રહ્યો છે તો બીજી તરફ શહેરમાં ઠેક ઠેકાણે ગટરો ઉભરાવાને કારણે ગંદકી અને રોગચાળો ફેલાઈ રહ્યા છે. તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. સેક્ટર 5 સહિત અનેક સ્થળોએ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને તળાવ ભરાય છે પણ વસાહતીઓની ફરિયાદો સુદ્ધા તંત્ર ધ્યાને લેતું નથી. પરિણામે અનેક વિસ્તારોમાં વસાહતીઓએ રોગચાળો ફેલાવવાની દહેશત વ્યક્ત કરી છે. આ મામલે શહેર વસાવત મહાસંઘ દ્વારા પણ મહાનગરપાલિકાને રજૂઆત કરી છે.
રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટથી આ સમાચાર. સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા 3 વર્ષથી દુષ્કર્મ આચરવાની ગંભીર ફરિયાદ નોંધવામાં આવી છે. ભાયાવદર પોલીસ મથકે આ ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટથી આ સમાચાર. રાજકોટની મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે. 2 સંતો સહિત 3 વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી દુષ્કર્મ આચરવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ભાયાવદર પોલીસ મથકે આ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટની મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે. તો 2 સંતો સહિત 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સંવાદદાતા સંજય આપણી સાથે જોડાઈ ગયા છે. જી સંજય, સંતો વિરુદ્ધ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, શું કહેશો? જી હિરલ, બિલકુલ જણાવી દઉં તો રાજકોટ જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો વિરુદ્ધ આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને જે મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે મહિલાનું કહેવાનું છે કે છેલ્લા 3 વર્ષથી પોતાના ઉપર દુષ્કૃત્ય આચરવામાં આવતું હતું. અને ભાયાવદર પાસે ખીરસરા અને ઘટિયા ગામ વચ્ચે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલની આ ઘટના છે કે આ જ ગુરુકુલના 2 સંતો વિરુદ્ધ હાલ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટની મહિલાએ એવા આક્ષેપો કરેલા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના આ બંને સંતો જે બંને છેલ્લા 3 વર્ષથી પોતાના ઉપર દુષ્કૃત્ય આચરતા હોય તેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અને 24 કલાકથી વધારે સમય વીત્યો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓના નામ જાહેર કરવા બાબતે પોલીસ એકદમ મૌન સેવી રહી છે. જી હિરલ. જી સંજય, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ભાયાવદર પોલીસ મથકે આ ફરિયાદ નોંધવામાં આવી છે. ભાવનગરની મુખ્ય બજાર એમજી રોડ પર આવેલું કાશી વિશ્વનાથ મંદિરની આજુબાજુ થયેલા દબાણને પગલે લેખિત અરજીઓ થઈ છે. જમીનને પગલે કલેક્ટરને અરજદારે પુરાવા આપ્યા છે કે મંદિર સરકારનું છે, જ્યારે મંદિરની જગ્યા કોઈ મહિલાના નામે છે અને તેની પાસે પણ તેની માલિકીના પુરાવા નથી. મંદિરના મામલામાં અરજદારે ભૂમાફિયાઓ સામે ષડયંત્રની આંગળી ચીંધી સરકારી બાબુઓની ઢીલી નીતિ સામે પણ સવાલ ઉઠાવ્યા છે. સવાલ છે કે વર્ષો જૂના પૌરાણિક મંદિરની જગ્યા કોની? જે એમજી રોડ પર કાશી વિશ્વનાથ મંદિર છે તેને લઈને ક્યાંક વિવાદ સર્જાયો છે, લેન્ડ ગ્રેબિંગ થયું હોય તો તમે ફરિયાદ કરીને તપાસના આદેશ માંગ્યા છે, શું કહેશો? જે તે સમયે 5000 વર્ષ જૂનું મંદિર છે અને એની અંદર 4 સમાધિ આવેલ છે, 5 શિવલિંગ છે. પછી એની અંદર હનુમાનજી દાદાનું મંદિર છે, જે મંદિર કષ્ટભંજન દેવ મંદિર કરતાં પણ જૂનું છે. એની અંદર ગણપતિ દાદા છે, જમણી સૂનના ગણપતિ છે. પછી જે એની અંદર શિવલિંગ, એક શિવલિંગ છે તેની અંદર પશુપતિનાથ મહાદેવ મંદિર જે નેપાળમાં છે એ ટાઈપનું 4 મુખવાળું શિવલિંગ છે એક. તો આવું જે મંદિર છે બહુ ભવ્ય મંદિર હતું, જગ્યા બહુ વિશાળ હતી. એની અંદર એક શિલાલેખ છે, એની અંદર વિક્રમ સંવત 1835 અને એની અંદર લખેલું છે કે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સ્થાપે. અંદર છે શિલાલેખમાં લખેલું છે કે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનું, એની અંદર મોટું એવિડન્સ છે. પણ આ મંદિર દબાણ કરતા લોકોએ જે તે સમયે આખું મંદિર ગાયબ કરી નાખ્યું. શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર એ યાત્રાધામ વિકાસ બોર્ડમાં આવે છે, ગુજરાત સરકારમાં આવે છે. અને આપણે સરકારને જ્યારે કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈને બધું અર્પણ કરેલું ત્યારે 1967માં જેટલા મંદિરો આપેલા તે બધા મંદિરોની 27 મંદિરોની વિગતમાં આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે
એ આવે છે અંદર 16મા ક્રમાંકમાં મેઇન બજારમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિર ઘોઘા ગેટમાં. હવે ઘોઘા ગેટમાં એ મોટામાં મોટું મંદિર છે, પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં જે તે અધિકારીઓએ બિલ્ડિંગો બનાવવાની પરમિશન આપી અંદર જગ્યા, મંદિરની જગ્યા આખી ગાયબ કરી નાખી. ત્યાં શિવજીનું મંદિર હોય, કૂવો હતો, વાવ હતી, આ બધું હતું. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.